ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिमाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। त्रिजो श्लोक। न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा। એટલે આ 15મા અધ્યાયના શરૂનો ભાગ જે છે એટલે 2.5 શ્લોક, 2 શ્લોક આખા અને અડધો ત્રીજાનો અડધો એટલે પહેલી લાઈન, એટલે એની અંદર સંસારનું વર્ણન કરવામાં આવ્યું જેથી એને વાસ્તવમાં એ સંસાર નિવૃત્તિ વર્ણન કરો ને પછી એમાંથી છૂટવાની ઈચ્છા જન્મે, નહીં ત્યાં સુધી ન થાય. વસ્તુને ન જાણીએ ત્યાં સુધી પકડી રાખીએ, ન એકવાર જાણીએ તો પછી છૂટવાની ઈચ્છા થાય. શું આ પકડી રાખવાથી શું નુકસાન થવાનું છે એ ખબર પડે તો પછી એને છોડવાનો ઉપાય પછી અજમાવીએ. એટલે સંસાર નિવૃત્તિ માટે થઈને સંસારનું વર્ણન કર્યું. અને અર્થાત આ સંસાર જે છે તો એક રોગ પેન્ડેમિક જ છે, પેન્ડેમિક, અને એમાં કોઈ બાકી નથી. જે જન્મે છે એ આ પ્રકારે ઇન્ફેક્શન લઈને જન્મે છે અને જાય છે ત્યાર સુધી ઇન્ફેક્શન હોય છે. તે તો બરાબર હોય, વ્યક્તિનું મરણ થઈ જાય પછી ઇન્ફેક્શન એ નાશ પામે. ના વળી પાછે જન્મે ત્યારે ફરી પાછું શરૂ થાય. એટલે આ એક મોટો પેન્ડેમિક છે, એમાં કોઈ બાકી નહીં. અમેરિકન, આફ્રિકન કે ગમે હોય, એક માણસ આ ઇન્ફેક્શનથી બચતો નથી. પહેલાંમાં તો ઘણા બચી ગયા છે ભાઈ, આપણા પેન્ડેમિકમાં તો, પણ આમાં કોઈ ના બચે. યુનિવર્સલ હ્યુમન પ્રોબ્લેમ એમ કહેવાનો આશય છે. અને હિસ્ટ્રી સાથે એને કોઈ લાગતું વળગતું નથી. હા, હિસ્ટ્રી સાથે લાગતું વળગતું નથી, મતલબ કે ઇતિહાસમાં કોઈ કાળે આ પ્રકારે આ રોગ હતો અને હવે જેમ કે પ્લેગ એક જમાનામાં હતો અને ઘણા લોકો મરી ગયા, પણ હવે જ ગયો. એટલે એવી ને એવી રીતે આ તો અને હિસ્ટ્રી સાથે લાગતું વળગતું નથી. અર્જુનને આ રોગ લાગ્યો પડેલો હતો અને 5000 વર્ષ પહેલાં ને એના પહેલાંય બધાને હતો. અને અત્યારે છે ને હજુ 10,000 વર્ષ પછી જો માણસો જીવતા હશે તો 10,000 વર્ષ પછી તોય આ રોગ તો ચાલુ જ રહેવાનો છે.
એટલે આમાંથી કોઈ બચી શકે એમ નથી. અને એટલે જાણવાનું જરૂરી છે, મતલબ એમાંથી છૂટવા માટેની વેક્સિન છે. અને એ વેક્સિન 12મા શ્લોકથી માંડીને 25મો શ્લોક, ભગવદ્ ગીતાનો બીજા અધ્યાયનો 12 થી 25 શ્લોક એ વેક્સિન છે એની. પણ એનીવે, એટલે આ સંસાર છે, આ સંસાર રોગ જે છે એમાંથી કોઈ જોડવાનો પ્રયત્ન કરે છે. મારામાં તો કોઈ જ નથી ભાઈ, ઓકે મારામાં કોઈ નહીં. તો તરત મને તો આવે કે ભાઈ એડમિટ કરો ઓકે એવું. ઓકે સોરી. એ કદાચ કોઈક ખબર નહીં તમને કેવી રીતે આવે છે, પણ નથી, અત્યારે જ નથી. એનીવે, અને માટે 2.5 શ્લોકની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું. અને પછી એના હવે ઉપાય, જે સાધન છે એને દૂર કરવાના, એના ઉપાયની ચર્ચા ચાલી રહી છે. અને આપણે એની અંદર જોયું, આ મેં 3જા શ્લોકની અંદર આપણે વાસ્તવમાં આ જે છે 1 મિનિટ, તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાંતો ન ચાદિર ન ચ સંપ્રતિષ્ઠા. અર્થાત ન રૂપમ અસ્ય સંસાર વૃક્ષસ્ય, આ સંસાર વૃક્ષનું જે છે રૂપ જે છે એ ઉપલબ્ધ નથી એવું કહ્યું. અર્થાત મતલબ કે એ એને જાણી શકાય એવું નથી, એ વસ્તુ વાસ્તવમાં કહેવામાં આવી. અને ઓકે, અને આદિ નથી, એનો અંત નથી. સંપ્રતિષ્ઠા એટલે મધ્ય, મધ્યમાં પણ નથી. અને એ આપણે ચર્ચા કરી ગયા. એટલે એનો અર્થ શું થાય? આદિ નથી, અંત નથી, અર્થાત અનિર્વચનીય છે કહેવાનો આશય છે. ન ચ સંપ્રતિષ્ઠા, પ્રતિષ્ઠા એટલે મિડલ, મધ્ય. અર્થાત આ સામાન્ય રીતે સંપ્રતિષ્ઠાનો અર્થ છે ને આધાર થતો હોય છે. પ્રતિષ્ઠા એટલે આધાર, અથવા સબસ્ટ્રેટમ આપણે જેને કહીએ એટલે અધિષ્ઠાન. પણ અહીંયા સંપ્રતિષ્ઠાનો અર્થ મધ્ય કરવો પડશે, કારણ કે આદિ અને અંત ભગવાન બોલ્યા, ન આદિ ન અંત. એટલે આ યુનિવર્સ મિસ્ટીરિયસ જેને કહેવાય, અને એનું સ્વરૂપ આપણને ખબર પડી શકે એમ નથી. અને જાણવાનો પ્રયત્ન પણ એટલા માટે ન કરશો. આ સંસાર વૃક્ષને અંદર પડીને એને જાણવાનો પ્રયત્ન ન કરશો, આમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લોકો બહુ ગૂંચવાય છે અંદર. એક નાનો પ્રોબ્લેમ ઊભો થયો તો એમાં એટલું પિષ્ટિપેષણ કરે. પિષ્ટસ્ય પેષણમ, એને પિષ્ટિપેષણ કહેવાય. પિષ્ટસ્ય પેષણમ એટલે શું? એટલે તમે પેલું આપણે કહીએ ને, પિષ્ટમ એટલે પિંડીકરણમ. આપણે પેલા લોટ બાંધતા હોય ને, એટલે પછી આમ બંધાઈ ગયેલો હોય, પણ તો તમે ખબર ઘણી વાર લોકો શું એટલે કે મસળે, પછી મસળવાનું ચાલુ રાખે છે. અરે ભાઈ પતી ગયું, હવે ઇનફ થઈ ગયું. પણ ના, એટલે સંસાર એક વસ્તુ, વૈજ્ઞાનિકો જ ખરા છે એની અંદર, બધાને આડા પાટે જ લઈએ છીએ આપણે તો. વૈજ્ઞાનિકો અંદર ગૂંચવાયેલા બી છે, બધા લોકો ગૂંચવાયેલા છે. ઇન શોર્ટ, એટલે આ બધું વર્ણન કરીને કહ્યું કે ભાઈ એની તો આદિ નથી ને અંતે નથી ને પ્રતિષ્ઠા. રજ્જુ સર્પનો આદિ શું, રજ્જુ સર્પનો અંત શું વળે? એટલે આ તો દેખાય છે અત્યારે, બસ દેટ્સ ઓલ ઇટ મીન્સ. અને એની પ્રતિષ્ઠા મધ્યમાં સાચું નથી કહેવાનો આશય એનો, મધ્યમાં એ સાચું નથી. જેવી રીતે કેટલાક લોકો આ છે ને સ્વપ્નની અંદર, સ્વપ્ન તો મોટું સાયન્સ કરે છે આ પેલા સાયકોલોજિસ્ટો. સ્વપ્ન વિશે એટલું બધું વિશ્લેષણ કરે, આવા જ પ્રકારના સ્વપ્ન કેમ આવે છે ને કેમ વગેરે વગેરે, અમુક સમયે જ કેમ સ્વપ્ન આવે છે, કેટલું ડ્યુરેશન છે ને કેટલું બધું વિશ્લેષણ કરે છે. મોટું સાયન્સ છે આ તો. અલા ભાઈ, હવે એમાંથી નીકળવાની વાત કરો ને. હા, એટલે આ સ્વપ્ન વિશેનો આટલું બધું પિષ્ટિપેષણ કરવાની ક્યાં જરૂર છે? એવી ને એવી રીતે ખાલી જાગી જાઓ તો આ સ્વપ્ન નામની વસ્તુ જ રહેતી નથી. એવી રીતે આ સંસારમાં પણ પિષ્ટિપેષણ ના કરો, અર્થાત એમાંથી બહાર નીકળવાનો જ ઉપાય વિચારો આ સંસારમાંથી. અને એ ઉપાયની વાત અમે હવે તમને કરવાના છીએ. ક્યાં? આ શ્લોકની અંદર બીજી કડી. અને એની અંદર આ સંસાર નિવૃત્તિનો ઉપાય એકચ્યુઅલી હવે પહેલાં આપણે એને શ્લોકમાં જઈએ પહેલાં એમને જ જોઈ લઈએ. 4 ઉપાય છે આમાંથી નીકળવાના. એમાંનો કેટલોક અહીંયા છે, પછીના શ્લોકમાં છે, એવી રીતે. પણ આપણે 4 પહેલાં એકવાર જોડે જોઈ લઈએ. પહેલો ઉપાય છે આ સંસાર વૃક્ષમાં ને કાપી જ નાખો, એમ વૈરાગ્ય. અસંગ શસ્ત્ર કહ્યું ને,
એટલે સંસાર એક વૈરાગ્ય જે છે એટલે પહેલું છે વૈરાગ્ય, બીજું છે બ્રહ્મ વિચાર કે આત્મવિચાર, અને ત્રીજી વસ્તુ છે શરણાગતિ, જેની હું બધા સાધનો બતાવું છું જે ભગવાને અહીંયા કહેલા, મતલબ જેને માટે ભગવાને શબ્દ વાપર્યો પ્રપત્તિ અથવા પ્રપદ્યે, તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે. અને ચોથી વસ્તુ જે છે સદગુણો, અર્થાત આ બધા આપણી મોરલ વેલ્યુઝ વગેરે. ડેવલપિંગ એ હેલ્ધી માઇન્ડ, એક સ્વસ્થ મન, અર્થાત એક ભૂમિકા ઊભી કરી, એક વાતાવરણ ઉત્પન્ન કરવું જેથી કરીને જ્ઞાન જન્મે. અને આ પ્રપત્તિની વાત તો તમે જાણો છો, વિશિષ્ટ અદ્વૈતીઓ વૈષ્ણવ સંપ્રદાયમાં આનું બહુ મોટું મૂલ્ય છે. શરણાગતિનું બહુ મોટું મૂલ્ય છે. શરણાગતિનો અર્થ સરેન્ડર થાય, ડિવોશન થાય, ભક્તિ. શરણાગતિનો અર્થ સીધો ભક્તિ. અને આ રીતે આ 4 સાધનો થયા: વૈરાગ્ય, આત્મવિચાર, પછી શરણાગતિ અને સદગુણો. આટલા 4 મૂલ્યો જે છે એની અહીંયા વાત કરવામાં આવે છે. અને આ મૂલ્યો તો તમે જાણો છો, અમાનિત્વ ઘણા બધા ભગવાને કયા. 13મા અધ્યાયમાં કયા ભગવાને, 10મા અધ્યાયમાં કયા, ઇવન 12મા અધ્યાયમાં થોડા છે, 16મા અધ્યાયમાં દૈવી સંપત્તિ બધી. એટલે આ બધી વસ્તુઓને જીવનમાં લાવવું, એનો અર્થ કે મનને અનુકૂળ બનાવવું, એક વાતાવરણ તૈયાર કરવું. આ રીતે આ 4 ગુણોની વાત, 4 સાધનો અહીં બતાવ્યા. શાના માટે? સંસારમાંથી નિવૃત્ત થવા માટે. પહેલું વૈરાગ્ય. પહેલાં આપણે બધી એમને ચર્ચા કરીએ. વૈરાગ્ય, ભગવાન કહે છે કે પહેલાં તમે હાથમાં એક ધારદાર હથિયાર લઈ લો, તલવાર જેવું, અને અસંગ શસ્ત્ર હાથમાં ધારણ કરો, અને અસંગ શસ્ત્ર. અસંગ શસ્ત્ર એટલે અસંગમ ઇતિ શસ્ત્રમ, અસંગ શસ્ત્ર એટલે એના દ્વારા, કારણ કે તમારે શસ્ત્ર જ જોઈશે. આ તો વૃક્ષ છે ને, એટલે એને છેદવા માટે કુહાડી જોઈએ ને, એટલે એવી આ અસંગ કુહાડીથી તમે એને છેદો. એટલે શું કરવાનું શું? પણ સંસાર વૃક્ષ એટલે શું? આ જગત. એટલે જગત પરનો આધાર, ઇમોશનલ ડિપેન્ડન્સ ઓછું કરો. ફિઝિકલ ડિપેન્ડન્સ તો ઓછું નહીં થાય. જગત પર વૈરાગ્ય પ્રાપ્ત કરવો, અર્થાત જગત પરનું ઇમોશનલ ડિપેન્ડન્સ ઓછું કરવું. જગત પ્રત્યેનો સંગ જે છે, રાગ જે છે, એમાંથી મુક્ત થવું. એટલા માટે અસંગ કહ્યું, અસંગ શસ્ત્ર. એટલે કારણ કે કેમ એવું? કારણ કે ભાઈ આ છે ને જગત, અમે તમને એનું સ્વરૂપ કહી દીધું છે, અનપ્રિડિક્ટેબલ છે વાસ્તવમાં, અને માટે એને પરનો આધાર ધીરે ધીરે ઘટાડો. એનો અર્થ એવો નહીં કે એના પ્રત્યે કંઈક ઘૃણા કહેવો વગેરે, પરંતુ અમે તમને છે ને કશાય, તમે હજુ ઊભા રહેવા માટે સક્ષમ નથી સ્વતંત્ર રીતે. એટલે તમારે લાકડીનો આધાર જોઈએ છે, અમે જાણીએ છીએ વસ્તુ, પણ જગતને આધાર ન બનાવશો. અને કારણ કે નહીં તો ગબડી પડશો. કારણ એવું વસ્તુ છે કે જગત જે છે અસ્થિર છે. જે વ્યક્તિઓ વસ્તુઓનો સહારો લઈએ છીએ ને, એ જ વ્યક્તિઓ આપણા જીવનમાંથી જતી રહે છે. આ તો ક્યારેક આપણે જતા રહીએ, બેમાંથી એક આમ તો છેવટે. એટલે વાસ્તવમાં, અને ત્યારે બહુ શોખ લાગતો હોય છે આપણને. એટલે માટે વાસ્તવની અંદર એનો આધાર લેવાનો છોડો, અને એને બદલે તમે કોનો ટેકો લો? ઈશ્વરનો આધાર લો. એક ઈષ્ટ દેવતાનું રૂપ સ્વીકારો, અને એની અંદર તમે આ બધું, તમારું બધું ડિપેન્ડન્સ, તમારું સાયકોલોજીકલ ડિપેન્ડન્સ, ઇમોશનલ ડિપેન્ડન્સ છે, એના ઉપર વધારો. એટલે આ જગત પરના આધારને બદલે ઈશ્વરનો આધારનો લેવાનું શરૂ કરો. આ જ પ્રક્રિયા છે ખરેખર તો. પૂજ્ય સ્વામીજી કહે છે કે ભાઈ જગતનો પરનો આધાર જે છે ગોડ, મતલબ વર્લ્ડ ડિપેન્ડન્સ છે, એને ગોડ ડિપેન્ડન્સ મેં કન્વર્ટ કરો. ગોડ ડિપેન્ડન્સમાં એટલે શું ખબર છે? વાસ્તવમાં જગતમાં જ ઈશ્વર દર્શન કરો તો તમે એ ઈશ્વર દર્શન કરવાનું શરૂ કરશો ને, તો તમે ઈશ્વરનો આધાર લીધો એવું થઈ ગયું. ઈશ્વરનો આધાર લેવો એટલે એક ઈષ્ટ દેવતાના રૂપમાં એને જોવું એ તો બરાબર છે, પણ તમારા ઈષ્ટ દેવતાને જગતમાં જ એના દર્શન કરો. એટલે વાસ્તવની અંદર આ આધારની વાત કરી, એમાં મુખ્યત્વે આધાર ઈશ્વરનો આધાર લેવાની વાત કરી. એનીવે, અને પછી ઈશ્વરનો આધાર લો એટલે પેલું જગત પ્રત્યેના સંગ જે છે એમાંથી તમે મુક્ત બની જાઓ. એનીવે, અને પછી ધીરે રહીને તમારો આધાર લો, એ જેની હમણાં વિવેક ચૂડામણીમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એટલે જગતનો આધાર લેવાને બદલે ઇમોશનલી, ફિઝિકલી તો કોઈ શક્યતા જ નથી, તો ડિપેન્ડન્સી રહેવાની જ છે.
કોઈ વ્યક્તિ ભૌતિક રીતે સ્વતંત્ર ન થઈ શકે. શરીર પૂરેપૂરું જગત પર જ આધારિત છે. અન્ન, ખોરાક, વસ્ત્ર બધી વસ્તુથી માંડીને, ઇવન પ્રાણવાયુથી માંડીને બધી વસ્તુઓ બહારથી જ આવી રહી છે. પરંતુ ઇમોશનલ ડિપેન્ડન્સમાંથી મુક્ત થવા માટે આ રીતે તમે ઈશ્વર પર આધારિત, ઇમોશનલી ઈશ્વર પર આધારિત થાવ એમ કહે છે, અને પછી તમારા પર આધારિત થાવ. હા, સેલ્ફ ડિપેન્ડન્સ ઇઝ અ ડિપેન્ડન્સ. વાસ્તવમાં સેલ્ફ ડિપેન્ડન્સ પણ ડિપેન્ડન્સ છે, પણ ડિપેન્ડન્સ ઓન યોર સેલ્ફ, દેટ ઇઝ વોટ. એટલે ઇન્ડિપેન્ડન્સ એટલે એમાં એનો અર્થ આટલો જ છે, ડિપેન્ડન્સ ઓન માય સેલ્ફ. એટલે આ રીતે તમારું ધ્યાન જગતમાંથી ઈશ્વર તરફ કેન્દ્રિત કરો. એટલે એનો અર્થ કે વૈરાગ્ય. તમે તમારો આધાર હવે ઇમોશનલી જગત પર ન રાખો. એટલે એમાં શું પણ સ્વામી, એટલે શું ઇમોશનલી આધાર નહીં રાખો એટલે શું? સેફટી માટે, તમારી સિક્યોરિટી માટે, સ્ટેબિલિટી માટે અને આ આનંદ વગેરે માટે, શાંતિ માટે જગત પર આધારિત ન બનશો. તો અમે તો નથી જ આધારિત, બધા આધારિત જ છે. એક નહીં તો બીજો પદાર્થ જોઈએ છે. everyone wants one or other object. બસ સુખ માટે, શાંતિ માટે, સિક્યોરિટી માટે લોકોને જગત જ જોઈએ છે. જગત ઉપરથી જો જગતના પદાર્થો જીવનમાંથી ઓછા થઈ જાય ને, જગત ઓછું થાય ને આપણામાંથી, તો ઇનસિક્યોરિટી લાગે. 10 વ્યક્તિઓ સાથે સંબંધ હોય તો સારું લાગે, પણ એમાંથી 2-3 વ્યક્તિઓ સાથે બગડે આપણું, એટલે તરત અસલામતી લાગે. અને લોકો આ પાછા આપણને આવીને કહી જાય, તમે આ રીતે એકલા રહો છો અને કોઈની જોડે સંબંધ નથી રાખતા, તમને માદા પડશો ને અને તમે આ રીતે પથારીમાં પડશો, ઊભા નહીં થઈ શકો, ત્યારે કોણ તમારી સેવા કરશે? હા, જે સંન્યાસ લે ને એમને તો ખાસ આવું બધા સલાહ આપે, હજુ વિચારો, હજુ મોડું નથી થયું. હા, એમ કે એટલે વાસ્તવમાં કહેવાના હશે જગત પર જ આધાર છે. જીવનમાં જે વસ્તુ મારે જોઈએ છે એના માટે જગત સિવાય મને બીજું કંઈ દેખાતું જ નથી. ઇનફેક્ટ ઈશ્વરને આપણે એટલે જ પ્રાર્થના કરીએ છીએ કે તું મને આ જગતમાંથી આવી વસ્તુઓ આપ કે જેથી કરીને મને સુખ, શાંતિ, સલામતી મળે. હા, એટલે લગ્ન ન થતા હોય તો પ્રાર્થના કરે કે જેથી મારા લગ્ન, આ બિચારાને કેમ કે અસલામતીની લાગણી છે. એટલે ઈશ્વરની શરણાગતિ લે છે તો એ ઈશ્વરને સોર્સ નથી માનતો સલામતીનો, એને જોઈએ છે ઈશ્વર થકી જગત જ જોઈએ છે પાછું. એટલે ડિપેન્ડન્સ ઓન વર્લ્ડ સખત છે આપણું, જબરજસ્ત છે. અને એનું કારણ પણ છે, કારણ કે આપણા મનમાં ઘૂસી જ ગયું છે નાનપણથી જ કે ભાઈ આ મારે જે કોઈ જોઈએ એના માટે ધન જ મને સહાયભૂત થાય છે, અને માટે એ રીતે ધનની મૂલ્ય છે, બીજી બધી વસ્તુઓનું મૂલ્ય છે, અને લોકો પણ અંદર ઉમેરે. એટલે ચાલો એનીવે, એટલે અસંગ શસ્ત્રેના, એટલે આ વૈરાગ્યરૂપી શસ્ત્ર દ્વારા આ સંસાર વૃક્ષને છેદી ના કરતા તેના પરનો આધાર ઓછો કરી દે. અને કેવી રીતે છેદવાનું? દૃઢેન છિત્વા. છિત્વા એટલે છેદીને, આમ તો એવું થાય. દૃઢેન એટલે દૃઢપણે, એટલે વાસ્તવમાં સ્ટ્રોંગલી, ફોર્સિબલી, જેને કહીએ ને આપણે ફોર્સિબલી તમે આ વૃક્ષને, કારણ કે આ કેમ આટલું બધું ફોર્સને એવી વાત કેમ કરો છો? કારણ કે આ સંસાર વૃક્ષ તો બરાબરનું વિકસ્યું છે આપ, હે ને, અનાદિ અનંત છે, અને હજારો જન્મોથી આ તો આપણામાં ઘર કરી ગયેલું છે. અર્થાત એને વાસ્તવમાં એના પ્રત્યેનો રાગ આપણામાં ઘર કરી ગયેલો છે. અને માટે જરાક દ્રઢ શસ્ત્ર રાખો હાથમાં. સામાન્ય ચપ્પુ વગેરેથી આ છેદવા જશો તો નહીં થાય, તો મોટી કુહાડી જ જોઈએ એવું છે. એનમ સુવિરૂઢ મૂલમ અશ્વત્થમ કહી દીધું. જુઓ કેમ દ્રઢ શસ્ત્ર જોઈએ છે, કારણ ફોર્સિબલી કેમ કહે છે? સુવિરૂઢ મૂલમ, કારણ કે સુવિરૂઢ એટલે જેના મૂળ ચારે તરફ ફેલાઈ ગયેલા છે, સ્ટ્રોંગ રૂટ ધરાવનારું, વેલ રૂટેડ, વેલ એન્ટ્રેન્ચ્ડ. એટલે એ વાસ્તવની અંદર, કારણ કે એના પર આપણો પૂરેપૂરો આધાર થઈ ગયેલો છે. સુવિરૂઢ મૂલમ અશ્વત્થમ. આ અશ્વત્થ વૃક્ષ સંસાર વૃક્ષ છે એને દૃઢેન છિત્વા. એટલે આ હંમેશા આ લોકો ઉદાહરણ આપતા હોય છે કે આ વસ્તુ શેના જેવી છે? આ સંસાર વૃક્ષ છે ને પેલું કાર્ડબોર્ડની ચેર હોય ને એના જેવું છે. કાર્ડબોર્ડમાંથી ચેર, ઘણા લોકો બીજું બધું બનાવતા હોય છે, પણ આપણે તો ખુરશીનો જાણી જોઈને અહીંયા વાત કરીએ છીએ. કાર્ડબોર્ડની ચેર બનાવો ને તો એને પેલા શોકેસમાં મૂકવી સારી, અથવા શોકેસ એટલે સાઈડમાં આમ પેલા કોર્નર ટીપો વગેરે હોય ને એમાં મૂકવી સારી, એનો શણગાર કરવો સારો, એને ડેકોરેટ કરવી સારી. પણ એ બે વસ્તુ એને ન થાય, બાકી બધું થાય એની સાથે. એનો આધાર લઈને ઊભા ન થવાય અને એની પર બેસાય નહીં, બસ આ બે ન થાય. એટલે આ સંસાર જે છે વૃક્ષ એ પણ આવું જ છે. અર્થાત એને તમે સજાવો, બરાબર છે, એવી રીતે જગત વગેરે છે એની સાથેનો સંબંધ સ્વસ્થ રાખો.
વૈરાગ્યનો સંબંધ શ્રેષ્ઠ સંબંધ છે. એવું કહેવાય છે જેનામાં જેટલો વૈરાગ એટલું એ વ્યક્તિ સ્વસ્થ છે, એનું અંતઃકરણ સ્વસ્થ. કારણ કે પેલા રાગદ્વેષ નથી ને, રાગદ્વેષ એ માંદગી છે અને માટે એના કારણે વ્યક્તિ અસ્વસ્થ રહે છે, રાગદ્વેષથી અસ્વસ્થ રહે છે વ્યક્તિ. એટલે વૈરાગ્ય બહુ મોટું મતલબ વૈરાગ્ય હોવું હોય બહુ હેલ્ધી માઇન્ડ બતાવે છે, બહુ જ હેલ્ધી. અને વૈરાગ્ય હોય ને ત્યારે વ્યક્તિને પ્રેમ હોય, એટેચમેન્ટ નહીં. એટેચમેન્ટ અને લવમાં બહુ મોટો ફેર છે. 4 મુદ્દા છે પણ અત્યારે તો હવે જાણે નહીં. પણ એક અનકન્ડિશનલ વસ્તુ છે, એક કન્ડિશનલ વસ્તુ છે. સંગ જે છે ને, એટેચમેન્ટ, એ વાસ્તવમાં કન્ડિશનલ વસ્તુ છે, શરતી છે. અને જ્યાં એટેચમેન્ટ હોય ત્યાં શું ખબર છે, ઇમોશનલ ડિપેન્ડન્સ હોય ને જે સંબંધમાં, એમાં તમે હંમેશા તમારું વિચારો, સામેનાનું નહીં. હા, તમે સામેનાનું ન વિચારો, તમે એ સંબંધમાંથી કેટલું મેક્સિમમ ખેંચી શકો છો એ વિચારો. કારણ કે ઇમોશનલી ડિપેન્ડન્ટ છો તમે. ઇમોશનલી ડિપેન્ડન્ટ બન્યા છો કારણ કે તમને આની જરૂરિયાત છે. મનમાં આપણામાં ખોખલાપણું હોય ને તો આપણે અન્ય પર આધારિત થઈએ. આપણામાં પૂર્ણતા હોય તો પછી શા માટે કોઈના પર આધારિત થઈએ? એટલે એટેચમેન્ટ ખોખલાપણું બતાવે છે. અને એ ખોખલાપણાને પૂરું કરવા માટે સો દેર ઇઝ અ વોઇડ ઇનસાઇડ. અને પૂરું કરવા માટે તમે આવી રીતે કોઈકના પર આધારિત થાવ અને પછી એ સંબંધમાંથી મેક્સિમમ તમને મળે ઇમોશનની દ્રષ્ટિએ, પ્રેમની દ્રષ્ટિએ, એવું તમે ગણો તે એ તમે એના માટે આધારિત બનો. લવમાં જુદું છે. વેર દેર ઇઝ અ ફૂલનેસ યુ વિલ હેવ એ લવ. એટલે ભગવાને ભગવદ્ ગીતાની અંદર પ્રેમની બહુ પ્રશંસા કરી અને આ રાગ સંગ જે છે એની ભયંકર નિંદા કરી. વારે વારે ભગવાને આ રાગ શબ્દ તો કેટલી વાર લઈ આવ્યા. રાગદ્વેષ વિયુક્તસ્તુ વિષયાનિંદ્રિયશરણમ, છેલ્લે આપણે હમણાં જોયું હતું સ્થિત પ્રજ્ઞા લક્ષણમાં વગેરે. એટલે કહેવાનો હશે અનેક જગ્યાએ ભગવાને રાગની નિંદા કરી અને પ્રેમની પ્રશંસા કરી. કારણ કે પ્રેમ જે છે એ આપોઆપ આ રીતે પૂર્ણતામાંથી જન્મેલો છે. પ્રેમની અંદર છે ને એક બીજી વસ્તુ એ છે, પ્રેમમાં તમે બીજાઓનો પહેલાં વિચાર કરો. આસક્તિમાં તમે હંમેશા લેવાની વાત કરો, પ્રેમની અંદર હંમેશા આપવાની વાત કરો. પ્રેમમાં સેક્રિફાઈસ રહેલો છે, જ્યારે આ આસક્તિ વગેરેની અંદર તો મેક્સિમમ બેનિફિટ લેવાનો. ઘણીવાર તે વ્યક્તિને આપણે મુશ્કેલીમાં મૂકતા હોઈએ છીએ. ઇમોશનલી જે વ્યક્તિ ડિપેન્ડન્ટ બને છે ને એ વ્યક્તિ જેની સાથે સંબંધમાં હોય એને બહુ મુશ્કેલીમાં મૂકે. સખત ઝઘડાએ થતા હોય, બધું બહુ થતું હોય છે. ઇમોશનલ ડિપેન્ડન્સ આવ્યું એટલે વ્યક્તિ હેરાન જ થવાનું, પોતે હેરાન થાય અને જેના પર આધારિત હોય એને હેરાન કરે બહુ જ. જ્યારે પ્રેમની અંદર સ્વસ્થ સંબંધ છે, પ્રેમમાં કોઈ માગણી નથી, આસક્તિમાં સતત માગણી છે. એટલે આ બધા બહુ તફાવત છે. એનીવે, એટલે પ્રેમનો સંબંધ રાખો એમ કહેવાનો આશય છે. આ કાર્ડબોર્ડ વગેરે છે સરસ સજાવો અને મૂકો, બધું કરો, પણ એના પર એનો આધાર લઈને ઊભા ન થવા જાઓ અથવા એમાં બેસવાનો પ્રયત્ન ન કરો. એવી ને એવી રીતે આ જગત છે, બહુ સુંદર વસ્તુ છે, એનો આનંદ લો. એના પ્રત્યે લોકો વ્યક્તિઓ સાથે પ્રેમનો સંબંધ રાખો, પણ એના પર આધારિત ન થાઓ. સ્ટેબિલિટી માટે, સિક્યોરિટી માટે વગેરે એના માટે એના પર આધારિત ન થાઓ. તો કોના પર આધારિત થવું? અમને લાગે છે ઇન્સ્ટેબિલિટી અમારા જીવનની અંદર, અસ્થિરતા લાગે છે, અશાંતિ લાગે છે, ઘણું બધું દુઃખ છે અમારા જીવનમાં, તો કોના પર આધારિત થવું? અમે તમને કહીએ છીએ ને, હા, ઈશ્વર પર આધારિત થાવ. એટલે વર્લ્ડ ડિપેન્ડન્સ ટુ ગોડ ડિપેન્ડન્સ. એટલે આપોઆપ જ જગતને હેરાન કરતાં બંધ થઈ જશો, જગતમાંથી માગણી કરતાં બંધ થઈ જશો. જગત પાસે માગણી ન કરવી એનું નામ વૈરાગ્ય છે. વિષયો પાસે માગણી ન કરવી હવે સુખ સલામતી વગેરે માટે, એનું નામ વૈરાગ્ય. એના મેચ્યોરિટી છે. અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. એટલે આ અસંગ શસ્ત્રથી, વૈરાગ્યરૂપી શસ્ત્રથી આ જગતનો છેદ કરો, જગત સાથેનો સંબંધમાં આ પ્રકારનો વૈરાગ્ય લાવો એમ કહેવાનો આશય છે. તો કરીને શું પણ, એટલે પછી ગ્રામેટિકલી ઇનકમ્પ્લીટ છે આ હજુ આ વર્ષ, પછી આગળ કશું કહ્યું નહીં, એટલે પછી આપણે બીજા શ્લોકમાં જવું પડશે હવે. તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયઃ તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિઃ પ્રસૃતા પુરાણી. તતઃ પદમ, ત્યારબાદ પદમ એ ધ્યેય જે છે, પરિમાર્ગિતવ્યમ, તમારે એ ધ્યેયની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. એ ધ્યેયનો પરમ પદમ અર્થાત મોક્ષ વગેરે ધ્યેય માટે પ્રયત્ન કરવો જોઈએ.
યસ્મિન ગતાના નિવર્તંતી ભૂય. કેવું છે એ પદમ? યસ્મિન ગતા, જ્યાં પહોંચીને પછી પાછા આવવાનું રહેતું નથી. માટે મોક્ષરૂપી ધ્યેય જે છે એના માટે તમે પ્રયત્ન કરો. અને પ્રપદ્યે તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે, એટલે એના માટે પણ શું કરવું? શું એટલે આ ઈશ્વરની શરણાગતિ લો. મેં કહ્યું ગોડ ડિપેન્ડન્સ. હા, મેં એના ઈશ્વરની શરણાગતિ લો. તમેવ આદ્યમ પુરુષમ પ્રપદ્યે. આ આદિપુરુષ જે છે, પરમાત્મા જે છે, એની શરણાગતિ લો. યતઃ પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી, જેમાંથી આ સમગ્ર જગત જે છે એ ઉત્પન્ન થયું છે, જે જગતનું કારણ છે, એવા ઈશ્વરની શરણાગતિ લો. આમ કરીને 2 સાધનો બીજા અહીંયા આવી ગયા. કયા 2 સાધનો આવ્યા? આત્મવિચાર વગેરે કરો. પરિમાર્ગિતવ્યમ વિચારિતવ્યમ, એટલે આ પરમપદને કે આ સંસાર વૃક્ષનું જે મૂળ છે, ઉર્ધ્વમૂલમ, ઉર્ધ્વમ એટલે પરમાત્મા આપણે અર્થ કરેલો, એ સંસાર વૃક્ષના મૂળને જાણવાનો પ્રયત્ન કરો. સંસાર વૃક્ષને છેદો, એના મૂળને જાણવાનો પ્રયત્ન કરો. તમારું ફોકસ સંસાર વૃક્ષને બદલે એના મૂળ તરફ લઈ જાઓ, એવું પણ કહી શકાય. અર્થાત બ્રહ્મ વિચાર કરો, આત્મવિચાર કરો. અને એ કેવું છે અને એ આ બ્રહ્મરૂપી જીવનનું ધ્યેય જે છે, મોક્ષરૂપી જીવનનું ધ્યેય છે, એ કેવું ધ્યેય છે? યસ્મિન ગતા ન નિવર્તંતી ભૂય. અને માટે ત્યાં ગયા પછી પાછા આવવાનું રહેતું નથી. જન્મ મરણના ચક્રમાંથી છૂટી જાઓ છો. અને તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે, અને તમે આ આદિ પુરુષ જે છે પરમાત્માનું શરણ લો, જે સમગ્ર જગતનું કારણ છે. એટલે આપણા ઓર્ડર આપણે આપણી રીતે ગોઠવવાનો. ભગવાન તો બધા સાધનો બતાવે છે. એટલે પહેલાં વૈરાગ્યની વાત કરી દીધી, બરાબર? પહેલામાં એટલે વર્લ્ડ ડિપેન્ડન્સ ટુ ગોડ ડિપેન્ડન્સ. એટલે ગોડ ડિપેન્ડન્સ એટલે આ શરણાગતિ, ઈશ્વરની આધાર લેવો, અર્થાત ઈશ્વરનું શરણ લેવું. એટલે તતઃ એટલે ત્યારબાદ એટલે વૈરાગ્ય પ્રાપ્ત કર્યા બાદ, એમ દ્રઢેને છિત્વા સંસાર વૃક્ષને અસંગ શસ્ત્રથી વૈરાગ્ય શસ્ત્રથી છેદીને પછી આ 4થા શ્લોકમાં આવ્યા. એટલે કે આવું વૈરાગ્ય વગેરે પ્રાપ્ત કરીને ડિસ્પેશન, સપ્રેશન નહીં એમ. એટલે વાસ્તવની અંદર સપ્રેશન એ બહુ હેલ્ધી વસ્તુ ગણવામાં આવતી નથી. મનને એજ્યુકેટ કરીને એના પ્રભાવમાંથી મુક્ત થવું. ઘણી જગ્યાએ આ સપ્રેશન, ઇનફેક્ટ સ્વામી વિવેકાનંદજી પણ કંઈક અંશે આવી સપ્રેશનની વાત કરતા હતા. પણ એ બહુ હેલ્ધી વસ્તુ નથી. એમાંથી બીજા ઇસ્યુ ઊભા થતા હોય છે. ઇન્દ્રિયોને એના વિષયો જોઈતા હોય ને એના માટે તમે દબાણપૂર્વક એને દમહની વાત કરીને એટલે લોકો દમહને પકડી લેતા હોય છે. હા, શમા દમહ કહ્યું છે એટલે ઇન્દ્રિય નિગ્રહ, એટલે પરાણ્યા, એવો કોઈ આશય નથી. અને ઇન્દ્રિયોની વિષયો પ્રત્યેની પ્રવૃત્તિ જરૂરી છે. એ આપણે વાત થઈ ગઈ છે, બહિર્મુક્તા વગેરે જરૂરી જ છે. નહીં તો આ જીવન ચાલશે કેવી રીતે? ઇન્દ્રિયો વગેરે વિષયોનો સંપર્ક કરે અને ત્યાર પછી આપણે કર્મ વગેરે કરીએ અને એ વિષયોને પ્રાપ્ત કરીને જીવન ચલાવીએ. અને માટે વાસ્તવની અંદર એ તદ્દન ખોટી વસ્તુ છે કે કેવળ ઇન્દ્રિય નિગ્રહની વાત એટલે ઇન્દ્રિયોના દ્વાર જ બંધ કરી દેવા. એ વસ્તુ કોઈ રીતે હિતાવહ નથી અને શક્ય પણ નથી. જીવન જ ન ચાલે. એટલે ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાં લઈ જવા અને પછી કામ પતે પછી એમને ચરતા નહીં રાખવા. આ ઘોડાઓને કે ભાઈ તમે ચરતા રાખો ને તો પછી ગમે ત્યાં ચરણ કરે. એટલે ઇન્દ્રિયો રૂપી ઘોડા, ઇન્દ્રિયાણી હયાનાહુ, કઠોપનિષદમાં કહ્યું, આ ઇન્દ્રિયો રૂપી ઘોડાઓને વિષયો તરફ મોકલો અને એ જે તે વિષયનું ગ્રહણ કરી લે, જીવન જરૂરી વસ્તુનું, પછી એને પાછા લાવીને અહીંયા બાંધી દો પોતપોતાના સ્થાનની અંદર. એટલે ત્યાં ઘોડાઓનું જે કહ્યું ને એ યમરાજાએ બહુ સરસ કહ્યું, ઇન્દ્રિયાણી હયાનાહુ વિષયાંશ ગોચરાન. એ વિષયો ગોચર છે, ગ્રાસફિલ્ડ્સ. એટલે એની અંદર એને વાસ્તવમાં મોકલવા તો પડે જ, નહીં તો ઘોડાઓને બાંધી જ રાખો તો પછી બિચારા મરી જાય. એમને ઘાસે તમે આપો એ નહીં કશું તો મરી જાય. એટલે એમને ચરવા દેવા જોઈએ. એમની હેલ્થ માટે સારું ગણવામાં આવે છે. એટલે આ લોકો છે ને અહીંયા તો સવાર પડે ને એટલે કૂતરાઓ લઈને નીકળી પડતા. એટલે આ તો બહાર ન બોલાય પણ નીકળી પડે. એટલે મેં એક જણને પૂછ્યું, મેં કેમ તમે એવું જરૂરી છે તમારા કૂતરાને બહાર લઈને જવાનું? તમે ઘરમાં જ એને બધું ખાવાનું, ડોગ ફૂડ જે પણ હોય આપતા હશો? એ કે ના સ્વામીજી, આપણે જેમ ચાલવા વગેરે નીકળે એમ કૂતરાઓને પણ આ બધું, એમને પણ થોડું આમ ફરવાનું ને તે બધું જરૂરી હોય છે. હશે, આપણને બહુ બધી ખબર નથી આ બધી વસ્તુમાં, આપણે અજ્ઞાત છીએ. પણ એની એટલે કહેવાનો આશય છે, સપ્રેશન ઇઝ નોટ અ હેલ્ધી થિંગ, ડિસ્પેશન ઇઝ અ હેલ્ધી થિંગ. એટલે વૈરાગ્ય પ્રાપ્ત કરીને, અને આપણે આવું કરેલું છે.
આ મોટાભાગના લોકો આવું ફરિયાદ કરતા હોય છે કે અમારામાં વૈરાગ્ય જ નથી. લો, આપણે એમને બતાવીએ કે તમારા જીવનમાં તો કેટલો વૈરાગ્ય છે, એમને બતાવવું પડે. એટલે વ્યક્તિનો છે ને, તમે જોજો જેમ જેમ આપણો શારીરિક વિકાસ થાય છે ને એમ આપણે કેટલીક વસ્તુઓ મૂકતા જઈએ છીએ. નાના હતા ત્યારે પેલી મને બરાબર યાદ છે, થપ્પો રમતા અને પેલી શું આપણે લખોટીઓ રમતા અને પેલી સાયકલો ફેરવતા. સાયકલ ફેરવવા માટે તો કેટલું આહા 25 પૈસા કે એવું નો ભાડે સાયકલ 25 પૈસા લે, અને એમાં 1 કલાક સાયકલ ભાડે સાયકલ ફેરવવા મળે. તે 25 હવે એટલે મમ્મી પપ્પા પાસે માંગીએ ને કે અમારે સાયકલ ફેરવવી છે, એટલે કે કાલે તમને આપીશું પૈસા. એટલે એ બીજા દિવસે આપણે જ્યાં સુધી પૈસા ના આપે ને આપણે સાયકલ ન આપણા હાથમાં આવે ત્યાં સુધી એટલું બધું એન્ઝાયટી રહે આપણને. અને જેવી પેલું સાયકલ લઈને નીકળ્યા ભાડે સાયકલ લઈને ફરવા માટે, અને જે આનંદ આવે, અને આખી સોસાયટીના આ બધા મારા બધા વૃત્તાંત કહું છું તમને. આખી સોસાયટીમાં આમ ચારે તરફ ફરીએ અને જે આ બ્રહ્માનંદ એની સામે ઝાંખો. આ બધા હતા વિષયો, કેટલા વિષયો હતા તમે વિચારો કે કેટલું પાછળ મૂકીને આવ્યા. અને એ વસ્તુઓ મૂકીને આવ્યા છે પણ એક આટલો રંજ નથી. જે વસ્તુ મૂકીને આવો ને રંજ ના હોય એના પ્રત્યે વૈરાગ્ય છે. જે મૂકીને આવો ને રંજ રહેતો હોય તો પછી વૈરાગ્ય નથી. સંન્યાસ લઈને તમારે કહેવું પડતું હોય કે ભાઈ હું તો આવી નોકરી કરતો હતો પહેલાં, આટલી ગ્લોરી હતી મારી ને આવી પોસ્ટ હતી ને આ બધું, તો કંઈક ગરબડ છે, બહુ ખતરનાક વસ્તુ છે. એટલે વૈરાગ્યનું લક્ષણ આ છે. જે મૂકીને આવ્યા એ વસ્તુ હવે ફ્યુટાઇલ છે, તમારા મનમાં ખાતરી થઈ ગઈ છે. એટલે એ બાજુમાં પડી હોય તોય મને કશું નથી થતું. હવે સાયકલ આપણે જોઈએ છે, રોજ જોઈએ. અહીં કદાચ મારા રૂમની બહાર પડી હોય તો એક્ઝામ્પલ છે, અહીં તો બધું આવું જોવા ના મળે, પણ એટલે અહીંયા રૂમની બહાર પડી હોય તો મને ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. અથવા જતી રહી તો ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. એટલે ઉંમરની સાથે કેટલીક વસ્તુઓ પ્રત્યે આપોઆપ વૈરાગ્ય જન્મે જ છે. અને ફિઝિકલ ગ્રોથ વસ્તુ એવી છે કે જેની અંદર તમારે બહુ મોટું ઇનિશિએશન લેવું નથી પડતું. તમે ખાઓ પીઓ ને થોડું કુદાકૂદ કરો ને તમે જોતામાં તો એકદમ 80 કિલોના સશક્ત વ્યક્તિ બની જાઓ. એટલે ઇટ ઇઝ નોટ અ વેરી બિગ ડીલ ટુ હેવ અ ફિઝિકલ ગ્રોથ. પણ ઇમોશનલ ગ્રોથ જે છે ઇનિશિએટ, સ્વામીજી હંમેશા કે યુ હેવ ટુ ઇનિશિએટ. મનુષ્યએ એને ઇનિશિએટ કરવો પડે. અને ઇમોશનલ ગ્રોથ એટલે ઇમોશનલ ડિપેન્ડન્સ છે, એમાંથી મુક્ત થવું. ઇમોશનલ ડિપેન્ડન્સ શોઝ ઇમેચ્યોરિટી. એટલે ઇમેચ્યોરિટી અને ડિપેન્ડન્સ એક જ વસ્તુ છે. જેમ બાળક જે છે એ આપણે એને ઇમેચ્યોર કહીએ તો એ શા માટે? કારણ કે અનેક વસ્તુઓ પર આધારિત છે. મા બાપ પર આધારિત છે, રક્ષણ માટે, બધા માટે, પોષણ માટે, બધી વસ્તુ માટે. તો આપણે એને કહીએ છીએ કે એ કારણ કે હજુ ઇમેચ્યોર છે. એટલે ઇમોશનલ ડિપેન્ડન્સ ને ઇમોશનલ ઇમેચ્યોરિટી એક જ વસ્તુ છે. અને વાસ્તવમાં એટલે આપણે ઇમોશનલ મતલબ મેચ્યોરિટી માટે જગત પરના આધારમાંથી મુક્ત તો થવું જ પડે. અને ઇનિશિએશન અને એને વૈરાગ્ય કહેવામાં આવે છે. વૈરાગ્ય એટલે ઇમોશનલ મેચ્યોરિટી. એટલે વિવેકમાંથી જન્મેલો વૈરાગ્ય. નહીં તો ઘણીવાર સ્મશાનમાંથી એ જન્મે વૈરાગ્ય. એ તો બહુ જ જન્મે છે ઘણાને. સ્મશાનમાં તો બહુ જ લોકોને થાય છે કે આ બધું નકામું છે, બધું નકામું છે એવો મંત્રનો જપ કરતાં કરતાં ઘેર પાછા આવે. બધું નકામું છે. પછી થોડી જ વારની અંદર જમવા બેસે ને બધું ભૂલાઈ જાય, સ્મશાને ભૂલાઈ જાય ને. વિવેકજન્ય વૈરાગ્ય જે છે દેટ્સ ઇમોશનલ મેચ્યોરિટી. એનીવે એટલે પહેલો ઉપાય તો બતાવી દીધો. તતઃ બરાબર આ તતઃ એટલે ત્યારબાદ, એટલે કે આવો વૈરાગ્ય પ્રાપ્ત કરીને ઇમોશનલ મેચ્યોર બનીને તત્પરિમાર્ગિતવ્યમ એટલે પછી જે છે તત્પરિમાર્ગિતવ્યમ અસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયઃ તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે. એટલે હું હવે પેલું વચ્ચેનું મિસ કરું છું. કારણ કે ખાલી વૈરાગ્ય પ્રાપ્ત કરીને આપણે સીધું આ બ્રહ્મ વિચાર કે નહીં, એ સિવાય બીજું બધું છે, જરા જોઈ લઈએ. બીજો ઉપાય છે તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે, જે 3 લાઈનમાં કહ્યું. એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે આ શરણાગતિ જે છે, ઈશ્વરની શરણાગતિ જે છે, એ વાસ્તવમાં મોક્ષ માર્ગ માટે અત્યંત જરૂરી છે. એટલે એની આ વસ્તુ
હા, એટલે ધીસ ઇઝ બેઝડ ઓન ડિસ્કવરી. આપણો ઓફ ધ ફેક્ટ જે કહીએ કે ભાઈ કોઈ પણ અંડરટેકિંગ જે છે ને, આપણું કોઈ પણ કાર્ય હાથમાં લઈએ, અહીંયા આપણે તો જાણે મોક્ષ પ્રાપ્તિ માટે આ બધું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું વગેરે, પણ કોઈ પણ પ્રાપ્તિ, કોઈ પણ અંડરટેકિંગ, કોઈ પણ વસ્તુને હાથમાં લઈએ તો એમાં બે ફેક્ટર હોય છે. એક તો આપણો પુરુષાર્થ, વૈરાગ્ય પ્રાપ્ત કરવું એ પુરુષાર્થ છે, પણ સાથે સાથે ઈશ્વરનો અનુગ્રહ પણ પ્રાપ્ત કરવો જોઈએ ને, એના માટે છે ઈશ્વરની શરણાગતિ. ઈશ્વરની શરણાગતિ એટલી જ મહત્ત્વની છે. અને ઈશ્વરની શરણાગતિ દ્વારા ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય. કારણ કે ઈશ્વરનો અનુગ્રહ એટલે શું? જેટલા હિડન વેરિયેબલ્સ છે એ બધા હિડન વેરિયેબલ્સને એકાઉન્ટમાં લેવા. દેટ્સ ઓલ. હિડન હોવાને કારણે તમે એના પર તમારું નિયંત્રણ નથી. ઘણીવાર વસ્તુ પરિબળ તમારે જે પ્રાપ્ત કરવું હોય એમાં જે પરિબળ રહેલું હોય, જે નહીં તમે જેને જાણતા હો, પરંતુ તમે એના પર કંટ્રોલ ના હોઈ શકે. અને ઘણીવાર એવું હોય કે પરિબળ જે અવરોધરૂપ બનતું હોય એ તમે ન જાણતા હો, નહીં તો તમે શા માટે એ વસ્તુને ધ્યાનમાં ન લો. એટલે જે પણ તમારે કાર્યની સિદ્ધિ કરવી હોય એની અંદર પુરુષાર્થ તો મહત્ત્વનો છે, તમારા પક્ષે વૈરાગ્ય પ્રાપ્ત કરવો તો મહત્ત્વનો છે જ છે. અસંગ શસ્ત્રથી છેદવું એ પુરુષાર્થ છે, પણ સાથે સાથે ઈશ્વરનો અનુગ્રહ પણ જોઈએ. તો જ આ માર્ગની અંદર છેવટે ધ્યેય, મોક્ષ વગેરે પ્રાપ્ત થઈ શકે. અને ઈશ્વરના અર્થાત જેટલા બીજા ફેક્ટર્સ છે જે મારા માટે હિડન છે એ બધા મને ફેવરેબલ બને. દેટ્સ ઓલ. ઈશ્વરનો અનુગ્રહ એટલે આ બધા ફેક્ટર્સ મને ફેવરેબલ બને. મેં તો તૈયારી કરી દીધી કે મેં વૈરાગ્ય પ્રાપ્ત કર્યો, પરંતુ હવે બીજા બધા ફેક્ટર્સ જે હિડન છે અને જે મારા માટે જો વિરુદ્ધ જાય, અનફેવરેબલ બને, તો હું આ મોક્ષ વગેરે પ્રાપ્ત ન કરી શકું. તો મારે શું કરવું જોઈએ? એને ફેવરેબલ બનાવવા. ફેવરેબલ બનાવવા એટલે શું? ઈશ્વરની શરણાગતિ લેવી. દેટ્સ ઓલ. મારા બીજી સાધના થઈ. હવે ત્રીજી વસ્તુ, એટલે એવું વાતાવરણ ઊભું કરો તમારા મનમાં કે જેથી કરીને જ્ઞાન જન્મે. એટલે વૈરાગ્ય પ્રાપ્ત કર્યો, ઈશ્વરનો અનુગ્રહ પણ થયો, ઘણા બધા ફેક્ટર્સ, પરિબળો તમારા માટે ફેવરેબલે બન્યા. તો હવે એવું વાતાવરણ તમે જન્માવો અંતઃકરણમાં કે જેને કારણે આ જ્ઞાન જરૂર જન્મે છે. હેલ્ધી વર્ચ્યુસ, બરાબર ને? એટલે જેવી રીતે આ લોકો કેમિસ્ટ્રીની અંદર, આ તો મને આ બધા જૂના સંસ્કારો, કેમિસ્ટ્રીની અંદર આવું આવતું કે પેલી રિએક્શન થાય ને, બે કેમિકલ વચ્ચે આમ રિએક્શન થાય, એના માટે જે પરિબળો જરૂરી હોય, જે વાતાવરણની જરૂર હોય એ આપવું પડે. જે તાપમાન, જે દબાણ, એનટીપી, નોર્મલ ટેમ્પરેચર અને પ્રેશર, એમ. એટલે સામાન્ય દબાણે અમુક રિએક્શન, પ્રક્રિયાઓ થાય, અને ઘણી વધારે દબાણમાં પ્રક્રિયાઓ થાય, વધારે ઊંચા તાપમાને પ્રક્રિયાઓ થાય. એટલે આનું નામ કન્ડિશન્સ. આ બધી કન્ડિશન છે. આ પ્રકારનું વાતાવરણ છે જેમાં બે કેમિકલ વચ્ચે પ્રક્રિયા થતી હોય છે. એટલે એવી ને એવી રીતે અહીંયા પણ આ જ્ઞાન ઉત્પન્ન કરવું હોય તો વાસ્તવમાં એક વાતાવરણ જ્ઞાન આપણા અંતઃકરણમાં હોવું જોઈએ. અને એ વાતાવરણ, એનું નામ છે આ બધા અમાનિત્વ, અદંભિત્વ, હિંસા, ક્ષાંતિ, આ બધા ગુણો, અથવા દૈવી સંપત્તિ, અથવા અહિંસા વગેરે, જે 12મા અધ્યાયમાં ભગવાને કહી. 10મા અધ્યાયમાં ભગવાને કેટલાક ગુણો તો કહ્યા, પણ એની પણ 12મા અધ્યાયમાં તો ખાસ 12મા અધ્યાયમાં, 16મા અધ્યાયમાં, 13મા અધ્યાયમાં 8 થી 12 શ્લોક, 8, 9, 10, 11 અને 12માં ભગવાને અમાનિત્વ વગેરે શરૂ કર્યું. એ બધું એક વાતાવરણ પ્રદાન કરે તમને. સદ્ગુણો જેને કહીએ આપણે, સદ્ગુણનું સંપાદન કરવું, અને એની અંદર વાસ્તવમાં જ્ઞાન જરૂર જન્મી શકે, આત્મજ્ઞાન જન્મી શકે. અને એટલે આવી આઈડિયલ કન્ડિશન, સાધન ચતુષ્ટય સંપત્તિ જેને તમે કહી શકો. ઇન શોર્ટ, સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરવી, આ ત્રીજી વસ્તુ થઈ. શેના માટે? આ સંસાર નિવૃત્તિ માટે. સંસાર નિવૃત્તિના ઉપાયની વાત ચાલી રહી છે. એટલે પહેલું સંસાર વૃક્ષને તો છેદો અસંગ શસ્ત્રથી, વૈરાગ્યથી. પછી બીજી વસ્તુ જે કહી એમાં ઈશ્વરની શરણાગતિ લો. કારણ કે તમારે પ્રાપ્ત કરવું છે ધ્યેય, એમાં ઘણા બધા અનનોન ફેક્ટર્સ છે, અને એ બધા અવરોધરૂપ બની શકે છે. એ બધાને ફેવરેબલ બનાવવા, એ બધાને આ કાર્યસિદ્ધિમાં મદદરૂપ થાય એના માટે તમારે ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરવો. અને ત્રીજી વસ્તુ છે એવું વાતાવરણ જન્માવો અંતઃકરણમાં જેને કારણે જ્ઞાન જન્મે. એટલે કે આ અમાનિત્વ વગેરે અથવા સાધન ચતુષ્ટય સંપત્તિનો વિકાસ કરો. હેલ્ધી વર્ચ્યુઝ મતલબ તમારા મનની અંદર એ બધા ઉત્પન્ન કરો. અને
સદગુણો એટલે વૈરાગ્ય, શરણાગતિ અને સદગુણો. અને હવે ચોથી વસ્તુ વેદાંત વિચાર. ક્યાં કહ્યું સ્વામીજી? તતઃ પદમ તત્ પરિમાર્ગિતવ્યમ, એટલે એન્ક્વાયરી ઇન્ટુ ધ સ્ક્રિપ્ચર. ચોથી વસ્તુ છે આ શાસ્ત્રનો અભ્યાસ. મોટે ભાગે છે ને, પણ આ તમે જોજો બધી વસ્તુની વાત કરે છે. આવા શાસ્ત્રના અધ્યયનની કોઈ આધ્યાત્મિક જગતમાં વાત કરતું નથી. આવી રીતે સિસ્ટમેટિકલી જેમ કોલેજમાં ક્લાસ ભરતા હોઈએ એવી રીતે રોજ ક્લાસ ભરવા ભગવદ્ ગીતાના, તે એ લોકોને નવાઈ લાગે છે. ક્લાસ શબ્દ વાપરો એની સાથે જ એ લોકોને નવાઈ લાગે. તમારે વળી શેનો ક્લાસ? એમ કે તમારે વળી શેનો ક્લાસ? અને પાછું કે રોજ ક્લાસ, એ શું વળે? એ બધું કોલેજોમાં હોય. આ તમારે ક્લાસને શું લાગે વળે છે? એટલે આ બધું સદગુણો હોવા એ કાં તો ધ્યેય માને. સદગુણો હોય, ઈશ્વરની શરણાગતિ હોય, જીવનમાં વૈરાગ્ય હોય, આ બધું આધ્યાત્મિક જગતમાં હોય જોવા મળે છે. એ વસ્તુ નક્કી. જગત વિશે લોકો બહુ વાતો કરીને તમારા મનમાં ગમે તે રીતે વૈરાગ્ય ઉત્પન્ન કરાવે. ઇવન ઈશ્વરની શરણાગતિની વાતો, ભક્તિની વાતો બહુ થતી હોય છે. ઇવન સદગુણોનો વિકાસ કરવાની, મોરલ વેલ્યુઝની વાત કરવાની બહુ બધી ચર્ચા થતી હોય છે. પણ પછી ચોથો ઉપાય જે છે, આ રોજ સ્વાધ્યાય કરવો ને આ બધું ભણવું, શ્રવણ કરવું શાસ્ત્રનું સિસ્ટમેટિક, પાછું સિસ્ટમેટિક અને લાંબા સમય સુધી. હા, કોઈક બીજું છે ખરું? હા ભાઈ, કોઈક આવ્યું. શિખાબેન કોણ છે ખબર? શિખાબેન ખરું કોઈ? એનીવે હશે કોઈક. એનીવે મેં તો ચાલો એની એટલે એટલે વાસ્તવની અંદર વૈરાગ્ય, શરણાગતિ અને સદગુણો વગેરે છે. તે ચોથી વસ્તુ છે વેદાંત વિચાર. એટલે શાસ્ત્રનું એક સિસ્ટમેટિક અધ્યયન કરવું લાંબા સમય સુધી, એ પણ સાધન છે. શેમાં? મોક્ષમાં. ઇનફેક્ટ એ સાધન છે, બાકી બધું તો સપોર્ટિંગ છે. એનીવે, એટલે વેદાંત વિચાર, જેમાં શ્રવણ, મનન, નિધિધ્યાસન વગેરે રહેલું છે. અને એના માટે ભગવાને એક જ શબ્દ વાપર્યો આ બધા માટે, પરિમાર્ગિતવ્ય. તતઃ પદમ તત્ પરિમાર્ગિતવ્યમ. એટલે પરિમાર્ગિતવ્યમનો અર્થ છે આત્મવિચાર, સેલ્ફ એન્ક્વાયરી. આત્મવિચાર શેના દ્વારા? શાસ્ત્રની મદદ લઈને આત્મવિચાર કરવો જોઈએ. અને શાસ્ત્ર એટલે ગુરુ અને શાસ્ત્ર વગેરે બંનેની મદદ લઈને. એટલે જેવી રીતે એમ કે ભાઈ, સરસ ઉદાહરણ આપ્યું કે આચાર્ય, કે જેવી રીતે તમારે શરીરની તપાસ કરવી હોય ડૉક્ટરે, કે ઇવન શરીરમાં કયા પ્રકારની ખરાબી છે એની તપાસ કરવી હોય, તો એની પોતાની આંખ કામ નથી કરતી. તો એણે ઘણા બધા સાધનોની દ્વારા એ તપાસ કરતા હોય છે. ઘણા બધા સાધનો દ્વારા એ વસ્તુનો કયા પ્રકારનો રોગ છે એનું નિદાન થતું હોય છે, ઇન્ક્લુડિંગ બ્લડ સેમ્પલ, બધું વળે આવી ગયું હતું. એટલે આ બધા માટે ડેફિનેટલી ઇન્સ્ટ્રુમેન્ટ્સ જ જોઈએ. મારામાં કયા પ્રકારનું બ્લડ છે ને એમાં કયા પ્રકારના વિકાર છે, એને ડૉક્ટરને કંઈ આંખથી થોડી ખબર પડે. એટલે જેવી રીતે બધા સાધનોની જરૂર હોય છે, જેવી રીતે આ એન્ક્વાયરી માટે, ડિસીઝની એન્ક્વાયરી માટે, એવી ને એવી રીતે વાસ્તવમાં આ આત્મવિચાર માટે પણ જે છે એ, અને એમાં જે રોગ લાગુ પડેલો છે આ આત્માને, સંસાર રોગ લાગુ પડ્યો છે, એ સંસાર રોગની નિવૃત્તિ માટેના ઉપાયોમાં આ સાધનો છે. શું સાધનો છે? શાસ્ત્ર અને આચાર્ય, અને એના દ્વારા થતું શ્રવણ, મનન બધું જે છે એ સાધનો છે. એટલે આ બધા ગેઝેટ્સ છે આપણા, જાણે કહી શકીએ, ઇન્સ્ટ્રુમેન્ટ્સ કહી શકીએ એમને. એટલે જેવા પ્રકારનું તમારે વિશ્લેષણ કરવું હોય એને અનુરૂપ, બ્લડનું વિશ્લેષણ કરવું હોય તો હવે એને અનુરૂપ જુદું સાધન જોઈએ. કે તમારા શરીરમાં કોઈક હૃદયમાં કંઈક ખરાબી હોય તો એના માટે જુદા પ્રકારનું. ઘણીવાર આ લોકોને પેલા ટ્રેક, જે આપણે શું પેલો કહીએ, અન્નનળી વગેરેમાં કોઈક પેલા વ્યક્તિ ખાઈ જ ન શકે. ઘણીવાર આવું બને છે, વ્યક્તિ જે ખાઈ જ ન શકે. મને કે સ્વામીજી કંઠ એકદમ એમનો એટલો બધો નાનો થઈ ગયો છે. હમણાં એક ભાઈએ મને કહ્યું, બહુ ગજબની વસ્તુ છે. એક આપણા ભાઈ અહીંથી અમેરિકાથી ઉંમરલાયક છે, આમ તો ગુજરાતી, અમદાવાદ ગયા, અને ત્યાં પછી આ પેન્ડેમિકને કારણે આવી ન શક્યા. એ દરમિયાન એમને આ મુશ્કેલી શરૂ થઈ, ખોરાક ઉતરે જ નહીં બિલકુલ. અને પહેલાં શરૂમાં થોડો ઉતરતો હતો, પણ એમણે કહ્યું કે તો કદાચ કોઈ તકલીફ હશે મને ગળામાં, એમ કરીને એમણે ચલાવ્યું. હવે બિલકુલ બંધ જ થઈ ગયો, બિલકુલ બંધ થઈ ગયો. એટલે બધું તપાસ કરીશ આ બધા સાધનોની મદદથી ભાઈ ખબર પડી કે ભાઈ એ તો ફલાણું છે, ઢીકણું છે ને, મતલબ અમુક પ્રકારના મસલ્સ એ થઈ ગયા છે, એને કારણે
માર્ગ સાંકડો થઈ ગયો છે, લૂઝ થઈ ગયા મસલ ઉંમરને લીધે. એટલે માર્ગ એકદમ સાંકડો, એટલો બધો સાંકડો કે એમને પ્રવાહી ઉતારવાની તકલીફ છે. કશું બીજું છે નહીં. એટલે બીજું છે નહીં એટલે મતલબ પેલો કોઈ ટ્યુમર વગેરે કે જેને કારણે આ પ્રકારનો અવરોધ સર્જાય, કેન્સર વગેરે. તો આ બધા માટે આ બધું ડૉક્ટરને કંઈ થોડું બેઠા બેઠા આંખથી ખબર પડી જાય. એના માટે જેમ સાધનોની જરૂર પડે એવી ને એવી રીતે આ બધા શું મુશ્કેલી છે જાણવા માટે, એવી રીતે વાસ્તવમાં અહીંયા પણ સાધનોની મદદની જરૂર પડે, શાસ્ત્ર અને ગુરુ વગેરેની મદદથી ખબર પડે કે આ અજ્ઞાન નામનો મોટો અવરોધ રહેલો છે, જેને કારણે આ સંસાર રોગ આપણામાં રહેલો છે. એને કારણે તો પછી એની નિવૃત્તિ માટે ઉપાય જે છે એને અનુરૂપ નિવૃત્તિનો ઉપાય આપણે અજમાવીએ. એને એવી ને એવી રીતે પેલા ભાઈના કિસ્સામાં આ તો જાણવા માટે કે ઓપરેશનની સલાહ આપવામાં આવી કે જેથી કરીને પણ ઓપરેશન માટે પણ પછી છેવટે ના પાડવામાં આવી, કારણ કે ઉંમર એમની ઘણી વધારે છે ને એવા સંજોગોમાં કદાચ બીજું જોખમ ઊભું થાય. એટલે એમ કે નહીં તો આપણે એ મસલ્સને થોડાક આમ તેમ શું અને છેદ કરીને ખોરાક જઈ શકે એવું કરી શકે એવું પણ એ અત્યારે એમને જણાતું નથી. એટલે પ્રવાહી પેલું શું ઇન્ટ્રાવિનસ અત્યારે એમને આપવામાં આવે છે. આ તો જસ્ટ બાય ધ વે છે, પણ કહેવાનો આશય કે સેલ્ફ એન્ક્વાયરી ઇઝ ઓલવેઝ ઇન ધ ફોર્મ ઓફ શાસ્ત્ર એન્ક્વાયરી. મારે આટલું કહેવું છે. આત્મવિચાર જે છે એ કોઈ રીતે હું આત્મા છું કે બ્રહ્મ છું એ પ્રકારનું, અથવા હું કોણ છું વે માય, સ્વામીજી કહે છે હું કોણ છું એ કંઈ કામ લાગવાનું નથી. આત્મવિચાર બરાબર શાસ્ત્ર વિચાર છે, કારણ કે શાસ્ત્ર જે છે એ જ વાસ્તવની અંદર તમને આની અંદર મદદરૂપ થઈ શકે એમ છે. શાસ્ત્ર જ મદદરૂપ થઈ શકે એમ છે. આના માટે સરસ ઉદાહરણ આપે સ્વામીજી કહે છે, પૂજ્ય સ્વામીજી કહેતા હતા બરાબર એમ પેલું શાસ્ત્ર છે ને એ પેલા દર્પણ સાથે સરખાવે, પણ બહુ બ્રિલિયન્ટલી. એટલે એમ કે તમે દર્પણ ખરીદવા જાઓ ને ત્યારે પણ તમે દર્પણ ખરીદો ત્યારે તમે દર્પણને જુઓ. હા, દર્પણ ખરીદવા જાઓ ત્યારે દર્પણને જુઓ. એકવાર ખરીદી લાવીને તમે તમારા બાથરૂમમાં ટીંગાડો પછી દર્પણને ન જુઓ, દર્પણમાં તમે તમારી જાતને જુઓ. એના જેવી વસ્તુ છે. એટલે તમે પહેલી વાર શાસ્ત્ર પાસે જાઓ ને ત્યારે શાસ્ત્ર વિશે બધી તમે શાસ્ત્રની ઇન્ક્વાયરી કરો કે શાસ્ત્રમાં શેની વાત રહેલી છે, શાસ્ત્રનું તાત્પર્ય શું છે, શાસ્ત્રમાં કહેવાયું છે એ યોગ્ય વસ્તુ છે કે નહીં, એમ કરીને શાસ્ત્રને તમે તપાસો. પણ એકવાર તમારામાં શ્રદ્ધા જન્મી ગઈ હોય અને પછી શાસ્ત્રને તમારા જીવનમાં લઈ આવ્યા પછી તમે શાસ્ત્રની અંદર શાસ્ત્રને જોવાનો પ્રયત્ન ન કરો, શાસ્ત્રમાં તમારી જાતને જોવાનો પ્રયત્ન કરો. એટલે આત્મવિચાર એ શાસ્ત્ર વિચાર છે. એટલે સ્વામીજી હંમેશા કહેતા કે કેવી રીતે ખબર પડે કે દર્પણમાં હું દર્પણને નથી જોતો અને મારી જાતને જોઉં છું? તો કે તમે જ્યારે ચાંદલો વગેરે કરતા હો છો દર્પણમાં જોઈને, તો ત્યાં ક્યાં ચાંદલો કરો છો? એને ચાંદલો કરો છો, તમારે ચાંદલો કરો છો, તમારી જાતને કરો છો. એનો અર્થ કે તમે કોને જોઈ રહ્યા છો? તમારી જાતને જોઈ રહ્યા છો. જુઓ છો બહાર. આ બહુ ગજબની વસ્તુ છે ને. મારી જાતને જોવા માટે મારે અંદર નજર કરવી જોઈએ, બહાર નહીં એમ. પણ મારી જાતને જોવા માટે બહાર નજર જ કરવી પડે, અંદર નહીં. એટલે બહાર નજર એટલે આ દર્પણમાં જે નજર કરવી પડે મારી જાતને જોવા માટે, એવી રીતે શાસ્ત્ર એટલે બહાર નજર કરવી, શાસ્ત્રમાં નજર કરવી. એટલે આમ તો બહાર જ છે ને, શ્રવણ મનન બધું કરો અને શાસ્ત્ર પુસ્તક સામે રહેલું છે અને શ્રવણ કરો એ પણ બહારથી આવી રહેલું છે, આચાર્યના મુખથી બધું બહારથી આવી રહ્યું. પણ ક્યાં જોઈ શું રહ્યા છો તમે? તમારી નજર બહિર્મુખ નથી, તમે તમારી જાતને જોઈ રહેલા છો. એટલે આ વસ્તુ મને બહુ એ એક્ઝામ્પલ બહુ ગમી ગયું, મિરરનું એક્ઝામ્પલ. એટલે સેલ્ફ એન્ક્વાયરી ઇઝ ઇક્વલ ટુ શાસ્ત્ર એન્ક્વાયરી. એટલે અહીંયા ભલે ભગવાને કહ્યું તતઃપદમ તત્પરિમાર્ગિતવ્યમ, એટલે આ આત્મવિચાર કરવો જોઈએ, પરંતુ આત્મવિચાર અર્થાત વાસ્તવમાં એ શાસ્ત્ર વિચાર છે. અને જરૂર જેમ તમારી શાસ્ત્રમાં તમે ઊંડા ઉતરો, મતલબ ગુરુની મદદ વગેરેથી, તેમ તમને તમારી વિષયની સમજ જે છે એ સ્પષ્ટ વધારે ને વધારે થતી જાવ છે. અને માટે આ રીતે 4 ઉપાયો બતાવ્યા. વેદાંત વૈરાગ્ય, પછી શરણાગતિ, ત્રીજું છે આ સદ્ગુણોનો વિકાસ અર્થાત એક વાતાવરણ ઉત્પન્ન કરો મનમાં, અને ચોથું છે વેદાંત વિચાર અર્થાત આત્મવિચાર. હવે આ 4માંથી કયું સાધન સૌથી મહત્વનું છે? આમ તો ભગવાન તો આવું કશું કહેતા નથી, પરંતુ આપણે મનમાં રાખવું જોઈએ કે આ વેદાંત વિચાર જે છે કે આત્મવિચાર જે છે એ જ વાસ્તવની અંદર મુખ્ય સાધન છે સંસાર નિવૃત્તિમાંથી. અને બાકીના બધા જે છે એ તો સપોર્ટિવ સાધનો છે, ગૌણ સાધનો છે,
જે વાસ્તવમાં તમારા મનને તૈયાર કરવા માટે આ બહુ મહત્ત્વના છે. જેવી રીતે આ બે કેમિકલ વચ્ચે, જેમ મેં કહ્યું, બે રસાયણ વચ્ચે પ્રક્રિયા થાય એના માટે તમે બધી ઘણી બધી પેલું કન્ડિશન્સ, જે કન્ડિશન હોય, પરિબળો હોય, એ બધાનો જેમ તમે એને ધ્યાનમાં લો, અથવા જેમ સર્જરી કરવી હોય વ્યક્તિએ ઘણું બધું ધ્યાનમાં લેવું પડે. હા, સર્જરી કરવાની હોય ને આગલે દિવસે દાખલ કરી દે અને બધા જ વસ્તુઓ જોઈ લે, એનું બ્લડ પ્રેશર કેટલું છે ને આ તે છે, ફલાણો રિપોર્ટ ને ઢીકણો રિપોર્ટ ને બધું એક વસ્તુ, EEG ને ECG ને પેલો બ્રેઇન સ્કેન ને ફલાણા ઢીકણા બધું પૂછી લે તમને અને બીજા બધા રિપોર્ટ્સ કઢાવી લે, પછી સર્જરી કરે. એવી રીતે એ બધી વસ્તુઓ સપોર્ટિવ છે, હે ને. સર્જરી મુખ્ય વસ્તુ છે રોગની નિવૃત્તિ માટે. એ સર્જરી મુખ્ય વસ્તુ છે, સર્જરી હોય તો. હા, પછી તો ઘણીવાર દવાઓથી રોગ જતો હોય તો એ જુદી વસ્તુ. આ તો એક્ઝામ્પલ આપું છું. તો એટલે વાસ્તવમાં સર્જરી મુખ્ય વસ્તુ છે અને બાકી બધા રિપોર્ટ્સ ને આ ને તેને બધી વસ્તુઓ ગૌણ છે. એટલે પછી એવું ના બને કે બધા રિપોર્ટ્સ કાઢ્યા અને નોર્મલ આવે તો ડૉક્ટર કહે હવે તમે ઘરે જતા રહો. કેમ? તો કે તમારા રિપોર્ટ નોર્મલ આવે છે. એટલે પણ પેલો સર્જરી મુખ્ય વસ્તુ છે, એ જ તમે ન કરો તો રોગ નિવૃત્ત થવાનો નથી. એટલે આ બધું હોય જીવનની અંદર, તમારી શરણાગતિ હોય. હું આ જાણી જોઈને કહું છું, કેટલા બધા લોકો છે, આપણી તો શું ભક્તિ છે, ભગવાનની ભક્તિ કરનારા એવા લોકો છે કે ના પૂછો વાત. એકે પૂનમ ન છોડે, એકે ઉપવાસ ન છોડે, પૂજા કદી ન છોડે, ઇલાવરટ પૂજા કરે, એના માટે બધા પ્રયત્નો કરે, ખૂબ બધી તૈયારીઓ કરે. અને એમાં ખાસ કરીને વૈષ્ણવો ખૂબ તૈયારીઓ કરે. એટલે શરણાગતિ ઈશ્વરની તમે જુઓ અને ભજન કીર્તન આ તે બધું જ ખૂબ સરસ. અને એવું નહીં કે દેખાવ કરે છે, કશો દેખાવ નહીં, તમને કશું કહે નહીં. એ જે સાધના કરી રહ્યા હોય તમને કશું ના કહે, અને એ એવું જ હોવું જોઈએ. એટલે શરણાગતિ ઈશ્વરની જોવા મળે છે. જીવનમાં ઘણા લોકોને વૈરાગ્ય પણ હોય છે, કશામાં રસ નથી હોતો. આપણને એમ કે મને તો એસ્પેશિયલી હું જ્યારે એવા લોકો જોઉં કે જેમને ખાસ કરીને આવો રસના માટે ના, રસનાના વિષયો, ટેસ્ટના વિષયો માટે પણ એવું નથી હોતું. જે મળે જે ખાઈ લે અને કોઈ કમ્પ્લેન નહીં, કોઈ પ્રકારની અંદર હૃદયમાં એમને પેલું ઉણપ પણ ના લાગે. જે હોય પ્રેમથી ખાઈ લે, આવા લોકો હોય છે. અને ઉપરથી એમને આવું કહીએ ને કે તમે આ બધી વસ્તુઓ છે, આ બનાવી તે બનાવી, તમારા માટે કંઈક તો બોલો, તમારા માટે આ બની આપું, પેલું બની આપું, મને આવડે છે આમ તેમ. કે મને કશામાં રસ નથી, મને રોટલી દાળ ભાત શાક મળે પતિ. આપણને નવાઈ લાગે. એટલે વ્યક્તિઓ જેમના વૈરાગ્ય હોય છે, આ રસનાના વિષયમાંથી મુક્ત થવું બહુ અઘરું છે. એ જન્મથી આવેલી વસ્તુ છે ને, એટલે મૃત્યુ સુધી આ ટેસ્ટ વિષય જે છે ને એ નથી જતો. એટલે જીતમ રસમ જીતે રસે, આવું કહ્યું. જીતમ સર્વમ જીતે રસે, ભાગવતની અંદર કહ્યું. તમે ઇન્દ્રિયો પર વિજય ત્યારે જ પ્રાપ્ત કર્યો હોય જ્યારે રસના પર વિજય પ્રાપ્ત કર્યો. આવું જ કહ્યું. કારણ કે આ એક ઇન્દ્રિય એવી છે જેને ઉંમર સાથે કોઈ લાગતું ઓળખતું નથી, એ પ્રબળ જ હોય છે. બાળપણથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી પ્રબળ. વૃદ્ધાવસ્થામાં બીજું બધી ઇન્દ્રિયો નબળી પડી ગઈ હોય, ઇવન તમારી પાચન શક્તિ નબળી પડી હોય, તો એ ફરમાઈશ કરવાનું ન છોડે. દાળવડા બનાવજો, પેલું કરજો, શીરો બનાવજો. હા, ઉંમર હોય ને તોય પણ ધીમે રહીને કે વહુ આ બનાવો, વહુ આ બનાવો એમ કે. એટલે આ તો સાંભળેલા શબ્દો છે. 93 વર્ષના દાદા, 93 વર્ષના, રોજ જે ફરમાઈશ, રોજ જે. એટલે એમના પુત્રવધુ જે 70 વર્ષના, એ પાછા અમને પાછળ આવીને, અમારા પડોશી અમને આવીને કે આજની આ ફરમાઈશ આવી છે એમ કે. પેલા સવારના પોરમાં જ કહી દે વહુ આજે જમવામાં આ બનાવજો. બીજે દિવસે પાછા કે વહુ આજે જમવામાં આ બનાવજો. બરાબર, રોજની ફરમાઈશ. એટલે પેલા અમને આવીને કહે અને મજા કરે. એમને બહુ આનંદ થાય કે જો આજની આ ફરમાઈશ. 93 વર્ષના દાદા. જીતમ સર્વમ જીતે રસે, એટલે બહુ સુંદર કહ્યું. એટલે વૈરાગ્ય બહુ મોટો વૈરાગ્ય છે. તો એટલે વૈરાગ્ય હોય, ભક્તિ હોય, ઈશ્વરની વિશે ભક્તિ હોય. કેટલી તકલીફો વેઠીને તીર્થયાત્રાઓ કરે લોકો, જે મળે ખાઈ લે બધું. અને સદ્ગુણો હોય. કેટલા બધા લોકો છે જે મોરલ વેલ્યુઝવાળા છે, બહુ લોકો છે. જે લોકો ગાંધીજીને બહુ જ ચુસ્ત રીતે ફોલો કરેલા હોય, ગાંધીજીના અનુયાયીઓ બધા, એ લોકો વાસ્તવની અંદર એવા હોય છે. બહાર તો આમ ખાદી વગેરે પહેરે તો બરાબર, પણ એવો દેખાવે નહીં. સત્યનિષ્ઠ હોય, હંમેશા સત્ય બોલે, પ્રમાણિક હોય. આ તે બધું કેટલું બધું જ છે, પણ આ નથી.
શું ક્લાસ ભરો, એ જવા દો, એ જવા દો, બસ. એટલે ગૌણ સાધનો છે પણ મુખ્ય સાધનનો અભાવ છે, કંઈ કામ નથી. બધા રિપોર્ટ કઢાવી લીધા પણ સર્જરી તો કે જવા દો, નથી કરવી, ડૉક્ટર કે સોરી નથી કરવી, જવા દો, તો નહીં જાય, રોગ ના જાય, તો ન જાય તો સર્જરી કરે જ જાય એમ છે. એ પર્ટિક્યુલર પાર્ટ છે, એ અવયવ છે, એને એ ભાગ દૂર કરવો પડે એમ જ છે, નહીં તો આ પણ નહીં, આવું છે, આવી સ્થિતિ છે. એટલે આ 4 સાધનોની અંદર એક સાધન મુખ્ય છે, બાકીના 3 ગૌણ છે. એનીવે, એટલે વેદાંત વિચાર વગર આ જે રોગ નિવૃત્તિ જે છે, અજ્ઞાન, મુખ્ય તો સંસારનું કારણ અજ્ઞાન જ છે, આપણે જાણીએ છીએ. તો અજ્ઞાનની નિવૃત્તિ થવી જ જોઈએ. શરણાગતિ ક્યારેય અજ્ઞાન દૂર ન કરી શકે. આપણે આ બધા લોકોને એ જ કહીએ છીએ. શરણાગતિ છે, ઈશ્વરની ભક્તિ છે, એ અજ્ઞાન દૂર ન કરી શકે. અને એટલે એ દ્રષ્ટિથી શાસ્ત્રમાં તમે જુઓ તો શાસ્ત્રમાં જે નેગેટ કરવામાં આવ્યું કે કર્મ વગેરેથી મોક્ષ ન મળે, ને આનાથી મોક્ષ ન મળે, ને પૂજાથી મોક્ષ ન મળે, ને ફલાણાથી મોક્ષ ન મળે, એવું કહીએ એટલે લોકો કહે છે કે આ બધા વસ્તુને ફગાવી દેવાની વાત કરે છે. ફગાવી દેવા માટે નથી કહેતા. આ બધા સાધનો હોય તેથી મોક્ષ પ્રાપ્ત ન થાય. આ બધા સાધનો હોય તો જ્ઞાન પ્રાપ્તિ માટે અનુકૂળ બની જશે, પણ જ્ઞાન તો પ્રાપ્ત કરવું પડે. શાસ્ત્ર વિચાર રૂપી સાધન, આત્મવિચાર રૂપી સાધન જરૂરી છે, તો જ પેલો અજ્ઞાન રૂપી જે રોગ જે છે કે સંસાર જે છે જેમાંથી જન્મેલો છે એની નિવૃત્તિ થાય. એટલે પહેલાં આ બધા ગુણો હોય ને તો ગુણો સહિતનો અજ્ઞાન, ગુણો સહિતનો અજ્ઞાની વ્યક્તિ છે. પહેલાં ગુણો વગરના અજ્ઞાની લોકો હોય. ધાર્મિક વ્યક્તિ હોય એ ધાર્મિક પણ અજ્ઞાની તો ખરો જ ને, અને અધાર્મિક અજ્ઞાની પણ ધાર્મિક અજ્ઞાની જ છે. અને માટે અજ્ઞાનની નિવૃત્તિ તો આવશ્યક જ છે. ચાલો, એનીવે આની ચર્ચા વધારે આવતી વખતે આપણે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.